સુરતના પુણા ગામના વિષ્ણુ પાર્ક સોસાયટીમાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક યુવાને ટ્યુશનમાં ભણવા આવેલા વિદ્યાર્થીના ગળા પર ચપ્પુ રાખી ધમકી આપી હતી કે આજથી અહીં આવવું નહીં, નહીતર ગળું ઉડાવી દઈશ। સીસીટીવીમાં આ કૃત્ય કેદ થયું હતું। સ્થાનિકોનું કહેવું છે કે આ તત્વો રાત્રે દારૂ પાર્ટી કરે છે અને ભાઈગીરી જમાવવા માટે હંગામો મચાવે છે। જો કે વિડીયો વાયરલ થતા આરોપીની ધરપકડ કર્યા બાદ આરોપીએ કબૂલ્યું કે તેણે આ વિસ્તારમાં ડર બેસાડવા માટે અને રોફ જમાવવા માટે આ કૃત્ય કર્યું હતું। પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે રહીશોએ સખત પગલાંની માંગ કરી છે। શહેરના પુણા ગામ વિસ્તારમાં એક વિડીયોની મદદથી થયેલા ગુનાનો ખુલાસો તારીખ 20 ડિસેમ્બર 2024ના રોજ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોએ પોલીસનું ધ્યાન આકર્ષ્યું, જેમાં એક યુવાન હથિયાર લઈને આસપાસના બાળકોને ડરાવતો જોવા મળ્યો। આ વિડીયો પુણા ગામ વિસ્તારમાં શૂટ કરાયો હોવાના શંકાસ્પદ સંકેત મળતા સ્થાનિક પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી। વિડીયોમાં દેખાતા યુવાનને ઝડપવા માટે પુણા ગામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને મૌખિક બાતમી મળી હતી। સાથેના પોલીસ સ્ટાફ અને 2 પંચના સાક્ષીઓ સાથે તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી। વાયરલ વિડીયો તપાસ કરતા આદિત્યસિંહ કૈલાસસિંહ રાજપૂત નામનો યુવાન હથિયાર સાથે ફરતો જોવા મળ્યો। પોલીસના આવતા જ આરોપી ઉથલપાથલ કરતા ભાગવાની કોશિશ કરતો જણાયો। જોકે તત્કાલ પોલીસે તેને કોર્ડન કરી અટકાવ્યો અને તપાસ હાથ ધરી। આ તપાસ દરમિયાન તેની પાસે એક 6 ઇંચ લાંબુ સ્ટીલનું ચપ્પુ મળ્યું હતું, જેના હાથા પર મરૂન કલર હતો। ચપ્પુની ધાર 3 ઇંચ લાંબી હતી અને તેના પર કોઈ વિશેષ ચિહ્નો કે નિશાન નહોતા। પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન આરોપી પાસે હથિયાર રાખવા માટે જરૂરી પરમિટ કે દસ્તાવેજો ન મળતા તેને સાક્ષીઓ સમક્ષ કબજે કરવામાં આવ્યું। વધુમાં આરોપી પાસે મળી આવેલા ચપ્પુ અંગે શંકાસ્પદ જવાબો આપવામાં આવ્યા, જે તેની નિરાધારતાને સ્પષ્ટ કરતો હતો। આરોપી આદિત્યસિંહે સ્વીકાર્યું કે આ વાયરલ થયેલો વિડીયો તારીખ 18 ડિસેમ્બર 2024ના બપોરના 3 વાગ્યાનો છે અને તે ગુરુનગર પુણા ગામમાં શૂટ કરાયું હતું। તે અન્ય લોકોમાં ડર ફેલાવવાના ઈરાદે ચપ્પુ સાથે ફરતો હતો। વિડીયોમાં તેનો ખુલ્લેઆમ હથિયાર દર્શાવવાનો ઉદ્દેશ્ય શરીર સંબંધિત ગંભીર ગુનાઓ કરવાના ઈરાદે હોવાની શક્યતા છે। આરોપીની ઘટના સ્થળે અટકાયત કર્યા બાદ તેના વિરુદ્ધ જાહેર હથિયાર નિયંત્રણના કાયદાના ભંગ માટે BNS એક્ટની કલમ 135 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે। પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા હથિયાર બંધીની આદેશનો ભંગ કરવો અને જાહેરમાં હથિયાર સાથે ફરવું ગંભીર ગુનાઓની શ્રેણીઓમાં આવે છે।